જય દ્વારકાધીશ, જય મા મોગલ. બધાને ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. બતાવું તમને, જો આગળનું બધું ઘરનું કામ થઈ ગયું કમ્પ્લીટ. લેગ મારે છે કેમેરો. પછી બતાવું ને ત્યાર પછી તો ઘરની અંદર ઘણું બધું કામ થઈ ગયું. બતાવો એટલે મને ચાલુ કરાવી દે બધું. બતાવું હવે, જો પીઓપી ની લાઇટિંગ ને બધું કામ થઈ ગયું અંદર. કેવી લાગે કમેન્ટ કરજો. તો પંખા લાગી ગયા, જો લાઇટિંગમાં સરસ દેખાશે નહીં એટલા દેખાય. મસ્ત મસ્ત થઈ ગઈ ને એકદમ. બધાના કલર ચેન્જ થાય છે પછી કરી લાઇટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ એકદમ. અહીંયા રૂમ પણ કમ્પ્લીટ, જો અહીંયા લાઈટ ચાલુ કરું. મસ્ત થઈ ગયું. કેવું લાગે? જોરદાર ને. આમાં પણ કલર ચેન્જ થાય છે. હવે અહીંયા આવશે ફર્નિચર. અહીંયા બધું રેડી થઈ જશે. આવું ખુલ્લું નહીં રહે. મસ્ત કરાવશું. બસ બધું કલર ઉકળી જાય ને એટલે પછી ફર્નિચરનો વાળો છે. ફર્નિચર એવું કરવાનું હોય ને મસ્ત. જો મારી હાલશે તો અમે જે વિચાર્યું છે એકદમ મસ્ત છે. કપાસ કે એ ખબર નહીં, એટલે મસ્ત તમને બતાવીશું. અહીંયા પણ આવું જ છે રૂમ સેમ. અહીંયા પંખો નથી લાગ્યો, બાકી બધું સેમ જ છે. ચાલુ કરીને બતાવવાનું થતું નથી. બધું સેમ જ છે. રૂમનું બને સેમ છે. રૂમ એકદમ સેમ છે. પીઓપી કલર હોય, પંખો હોય, લાઇટિંગ હોય, બધું જ સેમ. હવે અહીંયા આવશે ફર્નિચર. ફર્નિચરનું કામ હજી અઘરું હોય. ટીવી યુનિટ ને બધા એમાં જ આવશે. આ ઉપરવાળું પેક થશે. અને હા, પ્લમ્બરિંગનું કામ પણ બધું કમ્પ્લીટ. લાઇટ કમ્પ્લીટ, પ્લમ્બરિંગનું કામ પણ કમ્પ્લીટ. થોડું ઘણું બતાવી દઉં. અહીંયા છે આ બધું પેક કરી નાખ્યું. કલર થતું હતું ને એટલે. બાથરૂમને હમણાં નહીં બતાવું, પછી બતાવીશ. ને અહીંયા પણ આવું છે. હા રોજો. પછી અહીંયા આવું છે એક ઓલું કાંઈ આપણને હાથ સાફ કરવા માટે રંગડવાનું હોય ને એટલા માટે. બાકી આ છે હો સાફ સફાઈ કરીશ. બધું જો કચરો પડ્યો એ તો સાફ સફાઈ એમને કરવાની હોય, પણ એ તો એક કલરવાળા કામ તરીકે પોતે કામવાળા છે એવી રીતે કરે. આપણે તો આપણા ઘર તરીકે આપણે સરસ રીતે કરીએ ને એટલા માટે હું મસ્ત સાફ સફાઈ કરી દઉં. પછી જે કાઢવાનું હશે કલર એ કાઢી નાખશે. આ બધું અંદરથી તો કાઢી નાખ્યું એ કલર. હું સાફ સફાઈ કરી નાખું હવે. મસ્ત થઈ જાય ને. લાઈક કરી દેજો બધા. કાંઈ પણ માહિતી આ બધાને પૂછવી હોય તો તમે પૂછી શકો છો ને. એક લાઈટ ચાલુ કરવાની રહી ગઈ છે. મને કાંઈ બટન ખબર નહીં. થઈ ગઈ. હા રહી ગઈ. હા, બંને વચવાળી લઈ ને રહી ગઈ હતી. બટન બહુ અઘરા, બહુ એક હજી રહેવાનું થયું નથી ને. રહી જાય તો પછી ખબર પડી જાય કે આનું આ બટન છે, આનું આ છે. પછી કાંઈ ખબર નથી. હવે જલ્દી જલ્દી જાડું કરી દઉં. ત્યાં સુધી તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે થઈ ગયું જો એકદમ ક્લીન. હજી આમાંથી બધાના કલર તો ઉખાડવાના બાકી જ છે. મસ્ત થઈ ગયા એકદમ ક્લીન ક્લીન. આ બાજુ થઈ ગયું એકદમ સાફ સફાઈ. હવે મસ્ત કાંઈ લાગે અને કરાવવું એકદમ ખરાબ લાગતું હતું. અંદર આવીએ ને તો અજીબ છે. બંધ કરી દઉં બધું.
ઠંડી કોઈ આ ઉડી બુડી જાય તો કઈ પંખો એક ચાલુ કરો. તો ફૂલ લગો હજી વધારે ઠંડી નથી આવી એટલે વાંધો નહીં આવે. મસ્ત હવા આપે. બહારની લાઇટિંગ ને બધું બતાવી દીધું. બહારની લાઇટિંગ જોશો ને તો પછી બહુ જ મસ્ત લાગશે તમને. ચાલુ નથી કરી, ચાલુ કરશે તો બતાવીશ. અહીંયા છે ને બતાવી હતી તમને ગયા બ્લોગમાં. અહીંયા બે છે, ત્યાં બે છે, અહીંયા બે છે ને અહીંયા બે છે. કેમેરો ફોકસ નહીં કરતો, લાઇટ ચાલુ ને એટલે. અમે તો જોઈ છે, તમને નથી બતાવી એટલા માટે કહું છું. મસ્ત લાગશે. હવે છે કામ ને વાંચવાનું ને હોમવર્ક ને બધું જ છે. પછી પૂરું કરીશ કાલે. બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. થેન્ક યુ ફોર સપોર્ટિંગ. બધા સપોર્ટ કરી રહ્યા છો તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.